કોઈ દિગ્ગજ નેતા કે કોઈ મોટા વ્યક્તિને સમાજના મંચ પરથી સામાજિક લગ્નોમાંથી આ પ્રકારના નિવેદનો કરી અને કોઈ પર આક્ષેપો કરે એના જવાબ આપવા જરૂરી નથી એવું નરેશ પટેલને લાગ્યું। એવું જે એમનો જવાબ છે એમના પરથી દેખાય છે। જે રીતે વાતો થતી હતી, જયેશ રાદડિયાએ સમૂહ લગ્નના માધ્યમથી જે આક્ષેપો કર્યા એ રાજનીતિનો કાર્યક્રમ પણ નહોતો, એ સમાજનો કાર્યક્રમ હતો। અને નરેશભાઈ જેવા વ્યક્તિ પર તમારે જે વાંધો હોય, તમારે જે તકલીફો હોય એનો આમને સામને ડીલ થવી જોઈએ। કંઈ સમૂહ લગ્ન કે કોઈ સ્ટેજ ઉપરથી આપણે કોઈ વ્યક્તિ માટે બોલી જઈએ અને પછી એ વ્યક્તિ એનો જવાબ આપે તો કદાચ એ વ્યક્તિની જે સૂઝબૂઝ છે ઓછી કહેવાય, પરંતુ સૂઝબૂઝમાં હોશિયાર સમાજમાં નરેશ પટેલ એક પોતાનો અલગ ચીલો ચિતર્યો અને થાય એવું કે તમે કંઈક બોલો એટલે સામેવાળા બોલે, સામેવાળા બોલે એટલે તમે કંઈક બોલો, પરંતુ આ તમામનો જવાબ એ નરેશ પટેલે આપ્યો, નો કમેન્ટ્સ। નરેશ પટેલે શું કહ્યું એ એક વખત સાંભળી લઈએ। નરેશભાઈ, જયેશભાઈનો એવો આરોપ છે કે ભાઈ જો સમાજને પૂછીને રાજકારણ ન કરવું જોઈએ, સીધું જ રાજનીતિની અંદર આવવું જોઈએ, મારું તીર સીધું જ નિશાન આવવું પડશે, આમને લઈને શું કહેશો? નો કમેન્ટ, થેન્ક યુ। નો કમેન્ટ, થેન્ક યુ। નો કમેન્ટ, થેન્ક યુ। એમને ન કમેન્ટ ત્યારે કીધી કે જ્યારે પત્રકારોનો જે આખો સવાલ છે એમને સાંભળી લીધો। આખો પત્રકારોનો સવાલ સાંભળ્યા બાદ નરેશ પટેલે કીધું કે મારે આ મામલે કોઈ જવાબ આપવાનો થતો નથી। જે રીતે જયેશ રાદડિયાએ જે સ્ટેજ હતું એ સ્ટેજનો ઉપયોગ કર્યો, ત્યાં ભારતીય જનતા પાર્ટીનું આખું મોવડી મંડળ હતું, અનેક પાટીદાર આગેવાનો પણ ઉપસ્થિત હતા, અને એ દરમિયાન રાદડિયાએ જ્યાં રીતે આક્ષેપોની બોછાર વર્ષાવી, જે રીતે એમને કોઈના નામ લીધા વગર જે રીતે વાતચીતો કરી, જે રીતે સવાલો ઊભા કર્યા, ત્યારે જે નરેશભાઈએ શું કહ્યું એક વખત સાંભળી લઈએ। ખોડિયાર જયંતિ નિમિત્તે પહેલાં તો સૌને મારા જય ખોડિયાર। માના પ્રાગટ્યા દિવસે આજે ખોડલધામ યુવા સમિતિએ કન્વીનર મીટ સાથે સાથે ધ્વજારોહણનો કાર્યક્રમ રાખ્યો છે। આ તમામ યુવાનોને મારા લાખ લાખ અભિનંદન પાઠવું છું। ઘણા હકારાત્મક કાર્યોમાં યુવાનો જોડાના છે અને આખા ગુજરાતની અંદર દરેક યુવાનને સાચો માર્ગ, સાચી દિશા મળે એના માટે તત્પર છે અને ખૂબ સારું કામ કરી રહ્યા છે। આભાર। નરેશભાઈ, જયેશભાઈનો એવો આરોપ છે કે ભાઈ જો સમાજને પૂછીને રાજકારણ ન કરવું જોઈએ, સીધું જ રાજનીતિની અંદર આવવું જોઈએ, મારું તીર સીધું જ નિશાન આવવું પડશે, આમને લઈને શું કહેશો? નો કમેન્ટ, થેન્ક યુ। ખોડિયાર જયંતિ નિમિત્તે પહેલાં તો સૌને મારા જય ખોડિયાર। માના પ્રાગટ્યા દિવસે આજે ખોડલધામ યુવા સમિતિએ કન્વીનર મીટ સાથે સાથે ધ્વજારોહણનો કાર્યક્રમ રાખ્યો છે। આ તમામ યુવાનોને મારા લાખ લાખ અભિનંદન પાઠવું છું। ઘણા હકારાત્મક કાર્યોમાં યુવાનો જોડાના છે અને આખા ગુજરાતની અંદર દરેક યુવાનને સાચો માર્ગ, સાચી દિશા મળે એના માટે તત્પર છે અને ખૂબ સારું કામ કરી રહ્યા છે। આભાર। નરેશભાઈ, જયેશભાઈનો એવો આરોપ છે કે ભાઈ જો સમાજને પૂછીને રાજકારણ ન કરવું જોઈએ, સીધું જ રાજનીતિની અંદર આવવું જોઈએ, મારું તીર સીધું જ નિશાન આવવું પડશે, આમને લઈને શું કહેશો? નો કમેન્ટ, થેન્ક યુ। દીક્ષિત, નો કમેન્ટ, થેન્ક યુ આખો સવાલ શાંતિથી સાંભળ્યો। નરેશ પટેલ એમને વાંધો હોય, વિરોધ હોય, એમની વાત સાથે કોઈ સહમત ના હોય, પરંતુ આ બાબતમાં તો નરેશભાઈને માનવા પડે કે બીજા નેતાઓ ખુલ્લેઆમ ભવાડા કરે, પરંતુ નરેશ પટેલ કે જે વ્યક્તિએ ક્યારેય જાહેરમાં કોઈ વ્યક્તિ વિશે કોઈ પણ પ્રકારની ટિપ્પણી આજ દિન સુધી નથી કરી, આજે પણ રાદડિયા માટે કહી દીધું કે ન કમેન્ટ, હું આવા કોઈ પણ વ્યક્તિ નહીં કરું। એટલે કિશન, મહત્વની વાત છે કે જે પ્રમાણે જે નરેશ પટેલ છે તે અગાઉ પણ ક્યારેય સ્ટેટમેન્ટ નથી આપ્યું। નરેશ પટેલે એવું નથી કીધું કે હું કોંગ્રેસમાં છું, નરેશ પટેલે એવું નથી કીધું કે હું ભાજપમાં છું, એવું નથી કીધું કે હું આપમાં છું। હંમેશા પોતાના જવાબોથી છે તે લોકોને કદાચ તમે ગુમરાહ કરો એમ પણ ચાલે ને રાજનીતિક સૂઝબૂઝ હોય એમ કહો તો પણ ચાલે, પરંતુ જે પ્રમાણે લેઉવા પાટીદાર સમાજ, સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર સમાજમાં જે પ્રમાણે સમીકરણો સેટ થયા, કિસાન, સૌથી મોટી લેઉવા પાટીદારના આગેવાનોને ચિંતન ને મંથન એ કરવાનું છે કે લેઉવા પાટીદાર સમાજના આગેવાનો જ કેમ સામસામે? પ્રશાંત કોરાટ લેઉવા પાટીદાર, જયેશ રાદડિયા લેઉવા પાટીદાર, નરેશ પટેલ લેઉવા પાટીદાર, અને આ સહિત તો કિશન તમે લિસ્ટ કાઢવા જાવ તો બહુ મોટું છે। તો અંદરો અંદર ડખા છે। તમે અમરેલી જિલ્લામાં જાઓ, કૌશિક વેકરિયા, પરેશ ધાનાણી એક જ સમાજમાંથી આવતા છે।
દિલીપ સંઘાણીએ નાર્કો ટેસ્ટની માંગ કરી. આ પણ લઘુવા પાટીદાર સમાજમાંથી આવતા નેતાઓ છે તે કહેવામાં આવે છે. પરંતુ કિશન, મહત્વની વાત એ કે સૌથી મોટું મંથન, ચિંતન લઘુવા પાટીદારોને કરવાનું છે. ને નરેશ પટેલની વાત છે ત્યાં સુધી નરેશ પટેલે પહેલી વખત સમગ્ર મામલે મૌન તોડ્યું છે. સમગ્ર મામલે મૌન તોડી તમે વાત સમજજો કે તેને ખબર જ હતી કે પત્રકારો જયેશ રાદડિયા મારો સવાલ પૂછવાના છે. સ્વાભાવિક વાત છે, કારણ કે લગભગ 10 દિવસ બાદ પહેલી વખત ખોડલ જયંતિ છે, સાથે જ પાટીદાર યુવા કન્વીનરની ટીમ છે તેનું મંથન, ચિંતન, એક બેઠક છે તે કરવામાં આવી હતી. યુવા કન્વીનર સમિટ હતી અને આ મીટિંગ બાદ કિશન જયારે પત્રકારોએ પૂછ્યું તો તમે વાત સાંભળજો, આખો સવાલ પત્રકારોને સાંભળ્યો. એવું નહીં કે 5-10 સેકન્ડ કે ભાઈ સીધા નીકળી ગયા, જયેશ રાદડિયા બોલ રાત જોડે નીકળી ગયા, એવું નહીં. આખો સવાલ સાંભળ્યો. એટલે સવાલ સાંભળ્યામાં શું કહ્યું? નો કમેન્ટ, થેન્ક યુ. એટલે આ કિશન આપણે કહીએ ને કઈ જવાબ નથી દીધું, પણ આપણે ખોટા છે. નરેશભાઈએ જવાબ આપ્યો છે. પત્રકારોનો આખો સવાલ સાંભળી અને નરેશભાઈએ જવાબ આપી દીધો, અને જેને જવાબ મળવાનો હતો એને મળી પણ ગયો. જેને જવાબ સાંભળવું હતું એને સાંભળી પણ લીધો, અને નથી સાંભળ્યો એ પણ ન્યૂઝ રૂમના માધ્યમથી સાંભળી લેશે. કારણ કે જે પ્રમાણેની સ્થિતિ, જે પ્રમાણેના જે સમીકરણો જે સેટ થયા છે, આપણે ઇફકોની ચૂંટણી છે ને કિશન અને મગજમાં નાખીને બેઠા છે કે ઇફકોની ચૂંટણી વખતની ડખા છે. આવું બિલકુલ નથી. આ ડખા કિશન 2017 વિધાનસભાની ચૂંટણીથી એટલા માટે છે કે જયારે પાટીદાર અનામત આંદોલન સમિતિ ખૂબ જોરશોરમાં હતું, વિઠ્ઠલ રાદડિયાની તબિયત નાદુરસ્ત હતી, અને એ સમય એવું હતું કે મોટા ભાગના અમે સૌરાષ્ટ્રના હિસાબ કરતો કોંગ્રેસને બમ્પર સીટો મળી હતી. જયેશ રાદડિયા આવી જાય તેવી સ્થિતિ હતી, અને આ સમયે નરેશભાઈના પુત્ર રવિ આંબલિયા અને સારા એવા મિત્રો હતા, એને સપોર્ટમાં હતા. ત્યારથી આખા ડખા ચાલે છે કે જે લોકો એવો મુદ્દો બનાવતા હોય કે આ મુદ્દો કિશન આજકાલનો છે, ઇફકોનો છે. દીક્ષિત, અહીંયા તમામ દર્શક મિત્રો આપણી સાથે જોડાયા છે. મિત્રો, ગુજરાતની દરેક રાજકીય અને સામાજિક ખબરો પર બની રહેવા માટે, અમને સપોર્ટ કરવા માટે આજે જ ન્યૂઝરૂમને સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લેજો એવી મારી વિનંતી છે. દીક્ષિત, નરેશભાઈ એક પીઢ સામાજિક આગેવાન. નરેશભાઈ એટલે જયેશ રાદડિયા નહીં, એમના ફાધર વિઠ્ઠલ રાદડિયા સાથે ખૂબ નજીકના સંબંધો અને એમની સાથે કામ કરવાવાળા વ્યક્તિ. એટલે એમને એવું સમજ્યું કે ભાઈ મારે આવી કોઈ પણ જાહેરમાં કોઈ પણ વાત થતી હોય અને જો કોઈ લોકો એ જાહેર મંચ પરથી આ પ્રકારની વાતો કરતા હોય તો એ છીછરા વેડા કહેવાય. આવી વાતો ન વાંધો હોય તો આમને સામને ટોક થવી જોઈએ. તો જયેશભાઈ માટે એમને એવું કેમ લાગ્યું કે નહીં મારે કોઈ કમેન્ટ નથી કરવી, એમ નો કમેન્ટ, અને કિશન પણ કીધું, પત્રકારોનો આભાર માન્યો અને આમ એકદમ થઈ ગયા ત્યાં. કિશન, હજી તમને કહું છું, પત્રકારોને આભાર નથી માન્યો, થેન્ક યુ નથી કીધું, નો કમેન્ટ નથી. ફરીથી એક વખત કહી દઉં કે જેને નરેશભાઈ જવાબ આપવો તો મેં આપી દીધો. આખો સવાલ સાંભળ્યા આપણે આપણા દર્શકોને ફરીથી એક વખત બાઇટ સંભળાવ્યો પ્રદીપ કે નરેશભાઈએ શું કીધું, અને એ આપણે સાંભળીશું તો આપણે દર્શકો પણ ક્લિયર થઈ જશે. શું કીધું પ્રદીપે, પ્લે કરો. ખોડિયાર જયંતિ નિમિત્તે પહેલા તો સૌને મારા જય ખોડિયાર. માના પ્રાગટ્યા દિવસે આજે ખોડલધામ યુવા સમિતિએ કન્વીનર મીટ સાથે સાથે ધ્વજારોહણનો કાર્યક્રમ રાખ્યો છે. આ તમામ યુવાનોને મારા લાખ અભિનંદન પાઠવું છું. ઘણા હકારાત્મક કાર્યોમાં આ યુવાનો જોડાના છે, અને આખા ગુજરાતની અંદર દરેક યુવાનને સાચો માર્ગ, સાચી દિશા મળે એના માટે તત્પર છે અને ખૂબ સારું કામ કરી રહ્યા છે. આભાર. જયેશભાઈનો એવો આરોપ છે કે ભાઈ જો સમાજને પૂછીને રાજકારણ ન કરવું જોઈએ, સીધું જ રાજનીતિની અંદર આવવું જોઈએ ને મારું તીર સીધું જ નિશાન આવવું પડશે, આમને લઈને શું કહેશો? નો કમેન્ટ, થેન્ક યુ. તો કિશન, આપણે સાંભળ્યું કે નરેશ પટેલે શું કીધું. આ નરેશ પટેલે પત્રકારનો આખો જવાબ, જે સવાલ છે તે સાંભળ્યા બાદ જો ન બોલવું હોત ને કિશન, તો જયેશ રાદડિયાનું નામ પૂછતા આપણે નેતાઓને ઇન્ટરવ્યુ કર્યા છે, તમે નામ પૂછો ત્યાં હાલતા થઈ જાય કે ભાઈ મારે બોલવું જ નથી, અથવા તો અગાઉ કહી દે ભાઈ આજે માતાજીનો સામાજિક કાર્યક્રમ છે, તમે મને પૂછતા નહીં, અમારા આ વિવાદ નથી. કહી દે, આપણને પહેલા કહી દે. ઘણા નેતા રિક્વેસ્ટ ફોરમમાં કહી દે ભાઈ ધાર્મિક સ્થળ નહીં. નરેશભાઈને પોલિટિકલ સૂઝબૂછ કિશન જબરજસ્ત છે, અને એના કારણે જેટલા વર્ષથી તે ખોડલધામ હોય, નરેન્દ્ર મોદી આરે તમે જો નરેશભાઈના સંબંધી, રાહુલ ગાંધી આરે સંબંધી, અરવિંદ કેજરીવાલ આરે હોય, આવા બહુ લોકો ઓછા છે કે તેને તમામ લોકો આરે સંબંધ હોય, એટલે એ પોલિટિકલ સૂઝબૂછ, પોલિટિકલ ડેપ્થ આ નરેશભાઈમાં રહેલી છે.
નરેશભાઈને ખબર જ હતી કે જયેશભાઈ મારો સવાલ ગુગલી પત્રકારોની આવવાની છે, પત્રકારોનું કામ હતું, પત્રકારો સવાલ પૂછવાના છે, પણ પત્રકારોના સવાલ સાંભળ્યા પછી આખો સવાલ સાંભળ્યા પછી વારંવાર આખો સવાલ એટલા માટે બોલું છું કે નરેશભાઈ પણ એવું ઈચ્છતા હતા કે મને જયેશ રાદડિયા વાળો સવાલ પૂછવામાં આવે અને જેને જવાબ દેવો છે ને હું દઈ દઉં. બિલકુલ નો કોમેન્ટ. કિશનના બે વાક્ય, પણ આ બે વાક્યમાં બહુ મોટો જવાબ છે. નરેશભાઈની નો કમેન્ટ દીક્ષિત, જયેશભાઈનું લાંબુ ભાષણ અને નરેશભાઈનું નો કમેન્ટ. એટલે કિશન કહું ને કે બે જ શબ્દો નો કોમેન્ટ, પણ આ બે શબ્દો ઘણું બધું સૂચવી ગયા. ઘણા બધા લોકો સુધી જે મેસેજ પહોંચવાનો હતો કિશન પહોંચી ગયો. મારી ટીમને કહીશ કે જયેશ રાદડિયાએ જે દિવસે જે આક્ષેપો લગાવ્યા હતા એ પણ જે ઇન્ટરવ્યુ છે એ કાઢી રાખે, પરંતુ અહીંયા દીક્ષિત એ સૌથી મોટી વાત કે તમે માણસ ચાહે ગમે એટલા મોટા બની જાઓ, તમે ધારાસભ્ય બની જાઓ, તમારી પાસે બધી જ વ્યવસ્થાઓ હોય, પરંતુ એમ છતાં પણ જ્યારે જાહેરમાં તમે કોઈ પણ પ્રકારના નિવેદન આપો છો ત્યારે તમારી કિંમત એ તમે એવું માનતા હોય કે વધે, પરંતુ એ વધતી નથી, પરંતુ લોકોને એવું થઈ જાય છે કે આપણે જાહેરમાં કોઈ પણ વ્યક્તિ વિશે જ્યારે એક જ સમાજ હોય, એક જ પક્ષ હોય, ત્યારે આ પ્રકારના નિવેદનો ન કરવા જોઈએ. એટલે કિશન જો જે કોઈને પણ એવું લાગતું હોય કે મારી કિંમત વધે છે જાહેરમાં, તમારા શબ્દો છે ને શબ્દોની કિંમત હોવી જોઈએ કે હું બોલું ને એ સમય આવે ત્યારે જ બોલું, જરૂર હોય ત્યારે જ બોલું. આજના નેતાઓને એવો ટ્રેન્ડ થઈ ગયો, માઇક મળી ગયું, મંચ. હું જયેશભાઈની વાત નથી કરતો, હું ઓલ ઓવર વાત કરું છું. માઇક મળી ગયું, મંચ મળી ગયું, પબ્લિક મળી ગઈ એટલે બોલી નાખાય, બીજે દિવસે મીડિયા બ્રેકિંગ, હેડલાઇન, છાપામાં બધું ચાલે. પણ કિશન મહત્વની વાત એ કે જે સમયે બોલાવું, જે સ્થળે બોલાવું. જયેશભાઈ જો બોલવું હતું તો મારું એક પત્રકાર તરીકે હું માનું છું કે નરેશ પટેલનું નામ લઈ લેવાનું હતું. તમે નરેશ પટેલ હારે મને વાંધો છે, પ્રશાંત કોરાટારે વાંધો નામ લઈ, જો દૂધમાં દહીંમાં બેમાં પગ નરી, બિલકુલ તમારા દૂધમાં પણ જેમ જયેશભાઈને એવું કીધું કે ભાઈ તમારે રાજકારણ કરવું હોય, મારા સમાજને પૂછવા ન જવાનું હોય. જયેશભાઈની આ વાત સાથે હું 110% સહેમત છું. તમારે રાજકારણ કરવું તો વિઠ્ઠલભાઈ સમાજને પૂછવા નતા ગયા. જયેશ રાદડિયાનું લોન્ચિંગ સીધું રાજકોટ ગ્રામ્યની બેઠક ઉપર 2012માં કરી દીધું. ભલે જયેશભાઈના બેઠક ઉપર હારનો સામનો કરવો પડ્યો, પણ 2012માં રાજકોટ ગ્રામ્યની બેઠક ઉપર જયેશ રાદડિયાનું લોન્ચિંગ થઈ ગયું ત્યારે સમાજને નતું પૂછ્યું. એમ જયેશભાઈ માટે પણ એ વાત છે કે તમારે કોઈને વાંધો હોય તો તમારે નામ ભૂલી દેવું. નરેશભાઈ તમારી આ વાત નથી ગઈ. બિલકુલ આ શબ્દો કિશન વિઠ્ઠલ રાદડિયાના હતા. વિઠ્ઠલ રાદડિયાને કોંગ્રેસની સરકારમાં પણ ખેડૂતો માટેનો પ્રશ્ન હતો કે કોંગ્રેસની સામે છાતી ખોલીને રેસકોર્સમાં સંમેલન બોલાવ્યું હતું. આ વિઠ્ઠલ રાદડિયા હતા. તમે પણ વિઠ્ઠલ રાદડિયા જેવા બની શકો છો જ, પણ તમારે દૂધમાં ને દહીંમાં દહીંના પગ ન રાખવા જોઈએ. કારણ કે જો નરેશ પટેલ પણ એવું કરતા હોય તો તમારા નરેશ પટેલમાં ફરક શું ભાઈ? તમારે ખુલીને બોલવું પડે, ખુલીને સામે આવવું પડે, અને આજના જે યુગ છે એના માટે કિશન ખૂબ જરૂરી છે. બિલકુલ આભાર દીક્ષિત ઠકરાર. તો જે વાત જયેશ રાદડિયાએ સમૂહ લગ્નના મંચ પરથી કરી હતી અને એમ કહેવાતું હતું કે જે આક્ષેપો છે, જે આખી વાત છે એ ખોડલધામના વડા, સામાજિક આગેવાન અને જેને અનેક જગ્યાએ જે ખોડલધામ સંસ્થાઓ ઊભી કરી છે એવા નરેશ પટેલ પણ છે. નરેશ પટેલે આજ દિન સુધી ન તો ભાજપમાં જોડાયા છે, ન તો તેઓ કોંગ્રેસમાં જોડાયા છે. લાંબા સમયથી તેઓ ખોડલધામ સાથે જોડાયેલા છે. જયેશ રાદડિયાને નરેશભાઈ સાથે શું વાંધો છે એ જયેશ રાદડિયા નથી બોલતા, પરંતુ એમ નથી બોલતા કે વાંધો આ કે આ છે, પરંતુ એમને વાંધો છે એટલા માટે વારંવાર સામાજિક મંચ પરથી, રાજકીય મંચ પરથી, અને નરેશભાઈ નહીં પરંતુ જયેશ રાદડિયાને એક ટેવ પડી ગઈ છે કે જયેશભાઈ એ કોઈ પણ કાર્યક્રમની અંદર આડકતરી રીતે પ્રહાર કરે છે ને કરે છે. સ્વાભાવિક રીતે રાજ્યના મુખ્યમંત્રી હોય કે રાજ્યના ગૃહમંત્રી હોય, આજે 30 વર્ષ કરતાં પણ વધારે ભારતીય જનતા પાર્ટીની સરકારને થયા છે, પરંતુ એમ છતાં એમનો આક્ષેપ એ કોંગ્રેસ પર જ જતો હોય છે. કોંગ્રેસે ક્યાંય મેદાનમાં નથી, પરંતુ સૌરાષ્ટ્રના રાજકારણમાં આજકાલ થોડું ઊંધું ચાલી રહ્યું છે, અને ઊંધું એ ચાલી રહ્યું છે કે સૌરાષ્ટ્રના નેતાઓનો આક્ષેપ એ કોંગ્રેસ કરતાં પાર્ટીની અંદરો અંદર જ કોઈને સંભળાવી દેવાનો હોય છે. જે જેતપુરમાં આપણે જોયું, અગાઉ થોડા સમય પહેલાં જૂનાગઢની જે આપણે પરિસ્થિતિ જોઈ હતી, જવાહર ચાવડા અને ત્યાંના સંગઠન વચ્ચે જે પરિસ્થિતિ ઊભી થઈ હતી, અને જયેશ રાદડિયાએ ત્યાં જઈને કીધું હતું કે જે આ સહકાર છે અમારા બાપનું છે, એમાં ખીલ્લી પણ કોઈથી હલવાની નથી. એટલે ભાજપમાં મુખ્યમંત્રી ને ગૃહમંત્રી સિવાય
બધા જ લોકો આક્ષેપે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની અંદરો અંદર કરતા જોવા મળે છે. ફરી એક વખત નરેશભાઈની ન કમેન્ટ એ સાંભળી લઈએ. મારી ખોડિયાર જયંતિ નિમિત્તે પહેલા તો સૌને મારા જય ખોડિયાર. માના પ્રાગટ્યા દિવસે આજે ખોડલધામ યુવા સમિતિએ કન્વીનર મીટ સાથે સાથે ધ્વજારોહણનો કાર્યક્રમ રાખ્યો છે. આ તમામ યુવાનોને મારા લાખ લાખ અભિનંદન પાઠવું છું. ઘણા હકારાત્મક કાર્યોમાં યુવાનો જોડાણા છે અને આખા ગુજરાતની અંદર દરેક યુવાનને સાચો માર્ગ, સાચી દિશા મળે એના માટે તત્પર છે અને ખૂબ સારું કામ કરી રહ્યા છે. આભાર. નરેશભાઈ, જયેશભાઈનો એવો આરોપ છે કે ભાઈ જો સમાજને પૂછીને રાજકારણ ન કરવું જોઈએ, સીધું જ રાજનીતિની અંદર આવવું જોઈએ ને મારું તીર સીધું જ નિશાના ઉપર છે. આમને લઈને શું કહેશો? નો કોમેન્ટ. થેન્ક યુ. ઓપન ચેલેન્જ છે, તમે બધું મૂકી અને એકની રાજનીતિ અંદર આવી જાઓ. આ મેદાન ખુલ્લું છે, રાજનીતિમાં આવો. તમે એક વખત રાજનીતિના મેદાનની અંદર આવો, રાજનીતિ ખુલ્લું છે. અહીંયા કોઈનું સર્ટિફિકેટ લેવા જવાનું પૂછવાનું ન હોય. જેથી જય વિઠ્ઠલભાઈએ શરૂઆત કરી, જયેશ રાદડિયાએ શરૂઆત કરી, સમાજને પૂછીને રાજકારણમાં આવ્યા હતા. આવી જવાય, સમાજ શીખાઈને અહીંયા બેહાડ દે. તમારામાં તાકાત હોવી જોઈએ. તમારે સમાજને પૂછીને આગળ વધવાનું, સમાજને વચ્ચે લેવાનો. અને કીધું ને, રાજનીતિની અંદર આટલા સમયની અંદર મારી એક પણ જગ્યાએ ક્યાંય નહીં હોય કે જ્યારે હું રાજનીતિના પ્લેટફોર્મ પર નીકળ્યો છું ને ત્યારે મેં લોકોના કામ કર્યા છે, લોકોની વચ્ચે રહ્યો છું, લોકોના સુખ દુઃખમાં ભાગીદાર બન્યો છું. આ તો સમાજનો કાર્યક્રમ છે. રાજનીતિમાં 18 વર્ષની અંદર મુશ્કેલી પડે તે જયેશ રાદડિયા રાતે 2 વાગે ત્યાં ગયો છે. એનો દાખલો ઉદાહરણ હમણાં કોરોનાની પરિસ્થિતિ હતી અને કામ કર્યું છે ને. રાજનીતિનો સમય આવશે તેથી હું રાજનીતિનો માણસ છું, તેથી લડવાની કાયમી માટે તૈયાર છે. પણ જ્યાં સમાજ અને જયેશ રાદડિયા એ ટાર્ગેટ કરવાની જ્યારે વાત આવે ત્યારે મારી સમાજને નમ્રબદ્ધ વિનંતી છે કે આવા લોકો છે ને અત્યારથી ચાલુ થઈ ગયા છે. એ 2 દિવસ પહેલા એક દી હું ફેસબુકમાં ક્યાંક વાંચતો હતો, કારણ કે હું છે પેટમાં એને આ સમૂહ લગ્ન દેખાય ને ખબર છે કે હમણાં જયેશ રાદડિયાનો વારો આવશે એટલે તીર કેમનું આવશે. અગાઉથી પેટમાં દુખતું હતું 2 દિવસ પહેલા. મેં તો રાહ જોવો, તીર આવશે જ. અને મારું તીર મેં માર્યું હોય ને એ વાંકા ચૂકવું ન હોય, સીધું જ ગયું હોય છે. કા તીર મારવાની, મારવું હોય તો સીધું નિશાના ઉપર મારવાનું છે. સમાજના કાર્યક્રમ કા તાકાતનો જ કરવાની. અને કરો તો સમાજના કાર્યક્રમ તાકાતથી કરવા. સમાજ એકવાર જોતો રહી જાવ કે ના, આ લેવા પટેલ સમાજની તાકાત છે અને મને આજે ગૌરવ છે સમાજ ઉપર.